ધોરણ 10 ગુજરાતી રૂઢિપ્રયોગો અને તેના અર્થ. વિમુખ થવું એટલે મોઢું ફેરવી લેવું. બેડો પાર થવો એટલે સફળ થવું. નમતું જોખવું એટલે ઢીલું મૂકવું. મોતના મુખમાંથી લાવવું એટલે મોતથી બચાવવું. મોતની તલવાર લટકવી એટલે માથે મોત ભમવું. બોલબાલા હોવી એટલે ચડતી થવી, પ્રગતિ થવી. મનની ગાંઠ ઉકલવી એટલે ખોટી માન્યતા દૂર થવી. આકાશ પાતાળ એક કરવા એટલે શક્ય તમામ પ્રયત્નો કરવા. કપારે ચોંટવું, માથે પડવું. નાકે દમ આવવો એટલે બહુ હેરાન થવું.